એને સભા ભરી. રાજાએ સભા ભરી. સભા ભરી એમાં મોટા મોટા વિદ્વાન આમના, મંડળેશ્વર આમના, જગતગુરુ આમના, મોટા મોટા જ્યોતિષ આમના, અને સાધારણ બામણે તો બહુ ગણાય છે આખી સભાથી જ. ત્યાં એને એક પ્રશ્ન હતો, પૂર્વે જન્મમાં ને કા પુણ્યા કધેલા કે મારો રાજા અવતાર. આનો જવાબમાં દેજા ઠીક નાંગી તમે દેજા તો જે સંન્યાસી ગ્રસ્તો બનાવી ને ગ્રસ્તી સંન્યાસી બનાવી ઓર્ડર પેટાવી દેજી. હવે સંન્યાસી વિચાર કરે કે આપણા ગ્રસ્તી બનાવે ને પેલા ગ્રસ્તી આપણે સંન્યાસી બનાવે એટલે મોટો વિચાર કરે, પણ આનો જવાબ પૂર્વે જન્મમાં કા હતો ત્યાં આપણું કા જાણવું. જ્યોતિષ બી વિચાર કરતા હતા પૂર્વે જન્મમાં એને કેના કર્મ અને કેના પુણ્ય કધેલા તેથી રાજા આમનો આના પુણા આખી જ ના શકાય. બરાબર. અહીંયા મુદત હતી મુદત પર હા કે જવાબ આનો સભા તો દેવ જઈ ભરે પણ જવાબ દમનો 2-4 દિવસનો વાયદો હતો. ઇધે ખોળે તે ખોળે બધા ચોપડા ખોળે હા તો હા કરે પણ જવાબ નહીં આવે. બરાબર. પછી તો હા કરીને જવાબ નહીં જણનો પર ચોથો દિવસ પૂરો વીગો. બરાબર. ચોથો દિવસ પૂરો વીગો ને ચાલો આજ તો છેલ્લો દિવસ પછી સંન્યાસી ને હા કે ગ્રસ્તામાં તમામે ગ્રસ્તાશ્રમ બનાવી દઈને સંન્યાસી પેલા ગ્રસ્તા કે તમામે સંન્યાસી પોવાડી પછી મેં રાજા હાકે પછી આજ સુધીમાં તો બધા બહી બહીને ખાધેલા ત્યાં આજ પૂરા કરવાના. એ વાત કાશીમાં એક બ્રાહ્મણ હશે તેને જાણની. બરાબર. કાશી બનારસમાં ચાલો ત્યાં રાજે સભા ભરેલી ને ત્યાં કોણા જવાબ ના અપાય તો ઉલો બધો તો કુલોક જવાબ મુજબલો. એટલે મેં તો અહીં ગરીબ લો મને ગાણી પણ જાય તો ખરો જો જવાબ ઓખાય તો ખોટા પડી તો એવી કઈ નહીં ને હાચા પડી તો એવી કઈ નહીં. બરાબર. અચ્છા એટલે તો આમનો પેલા અટકાવે દરવાજા પર ભાઈ મેં રાજાની મુલાકાત કરું ને મજામાં જા કે તું આ જા આણે બાહ પડેલા મોટા મોટા મંગળેશ્વર ત્યાં પત્તો ને ત્યાં તો આજે છેલ્લે દિહાય મોઠે તું જાહી રખે ના મને તો ખાલી આને દર્શન કરું ના હા બસ દુસરામાં કઈ જગ્યાએ ના હોતું. રાજા એસા કઈ ગરીબ બ્રાહ્મણ આમનો ભિખારી તો અંદર આવું માંગે તો આવું જા પછી અંદર ગો રાજા એસા પૂર્વે જન્મમાં મેં કા પુણ્યા કધેલા કેના કર્મ કરવાથી મારો રાજા અવતાર આમનો. બરાબર. આનો જવાબમાં જોઈએ તો તું બી બે બેડી લાગી જ જઈએ મોટી ગયા બરાબર જન્મ કરી જવાબ આનો તું દે કઈ ને હાકે જડી આનો જવાબ ને તું દે હાકે પણ આ થા તું 10 કોસ આગળ જમનો અને 10 કોસ આગળ જતા એક બ્રાહ્મણ ની છોકરી આવી હાકતી ઘરમાંથી રોટલા બનાવે થાય હાકે તે રોટલા બનાવીને જે પેલા ધોવના પાણી આતોના પાણી ત્યાં બહાર લાખો નીકળતા હાકે ત્યારે તું ત્યાં જાય રહ્યા હાકે તુલ્યવારીમાં એટલે તું એ જવાબ દેતા હાકે પાછળ તે પ્રમાણ કર તું જવાબ જોડી જ જીવી. રાજા એટલે પછી રાજહટ એટલે કા હોકોશ એટલે ઘોડો જબરો લીધો હોકોશ જાગા કાપવાની એટલે બરાબર તેને આખેલા તે પણ બ્રાહ્મણાએ પછી રોટલા બનાવીને વાટા માથા પાણી 12 લાખ લાગ્યું. રાજા સાહેબ આજ ઘોડે સવાર અશ્વ સવાર કરીને કેવી ચાલી ભાઈ મારી વાતની વાત જ ક્યાં કરે પણ તો અમે આખે કમાં જવાબ દઈ જતા કહો તો જાણે કે પૂર્વે જન્મમાં મેં કા કધેલા તો મારો રાજા અવતાર આમ એટલે તે જ પ્રમાણે અમે પછી કરે પાછો રાજા બન્યો. હા એ વાત મૂળ વાત છે. હા તે પ્રમાણે મેં પાછા કર્મ કરે એટલે મેં રાજા બની જઈ એટલે આનો જવાબમાં તું પરફેક્ટ લે તે આસો તું આજે દોઢક કોશ આગાડીએ હાકે એક પંડિત એક પોહી આયા હાકે તે ઓટલા પર બેઠેલી જાય હાકે તે તો જવાબ દી હાકે તો પાછળ મારે ઘોડે નીકળ્યો એટલે દોઢક કોશ આગળ ગયો પોણો ગામ નો એક કોશ ગણાય રાખ્યો. બરાબર.